સુરતના વરાછા વિસ્તારમાં પ્રસંગમાં આવેલ મહિલાએ 9 લાખના દાગીના ભરેલું પર્સ લઈ અન્ય એક મહિલા ફરાર થઈ ગઈ હતી, જેની પોલીસે ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ વરાછાની સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં પ્રસંગ હોવાથી જામનગરથી આવેલા મહેમાન 9 લાખના દાગીના લાવ્યા હતા। મહિલાએ દાગીના ભરેલા પર્સની બાજુની ખુરશીમાં મૂક્યું હતું, જે લઈને અન્ય મહિલા ફરાર થઈ ગઈ હતી, જેને લઈ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે બાદ પોલીસે સીસીટીવીના આધારે મહિલા આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી રમેશભાઈ વનમાળીભાઈ સોલંકી કે જેઓ પોતે જામનગરના વતની છે અને તેમના સંબંધીના ત્યાં શ્રીમંત પ્રસંગ હોય સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે પ્રસંગમાં આવેલા એ દરમિયાન તેમના પરિવારનું એક સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ભરેલું પર્સ એક અજાણી મહિલાએ ચોરી કરી લઈ જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 સર, ડીસીપી ઝોન 1 સર નાઓએ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સૂચના કરતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તથા તેમની ટીમ તેમજ સર્વેલન્સની ટીમ એમ જુદી જુદી ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ ગુનો આચરનાર એક મહિલા જે ઉંમર વર્ષ 24ની છે તેને પકડી પાડેલ છે અને સદરુ ગુના દરમિયાન આરોપીએ પોતે 2 મોબાઈલ ફોન તેમજ 4 મંગળસૂત્ર, સોનાની મગમાળા તેમજ 4 બંગડીઓ, 2 બુટ્ટીઓ, 2 વીંટી તેમજ રોકડા 1 લાખ રૂપિયા મળી કુલ 9,70,000 જેટલી મત્તાના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાયેલ હતી। તે તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે। મારું નામ મંથન રમેશભાઈ સોલંકી। બનાવની ઘટના એવી છે કે તારીખ 25/2/2025ના રોજ મારા કઝિન બ્રધરના ઘરનાને ત્યાં શ્રીમંતનો પ્રસંગ હતો। હું, મારા વાઈફ તથા મારા મધર અને ફાધર અમે 4 જણા જામનગરથી આ રીતે પ્રસંગમાં હાજરી દેવા માટે આવેલા અને જસ્ટ અમે 8:30-9ની આસપાસ પહોંચ્યા હશું। ત્યાં સિટિંગ અરેન્જમેન્ટમાં ત્યાં મારા મમ્મી જે છે એમનું પર્સ કે જેમાં આશરે 10 લાખની કિંમતના રોકડ તથા દાગીના ત્યાં એમાં રહેલા હતા। એમાં બાજુમાં ખુરશી ખાલી હોવાથી મારા મમ્મીએ ત્યાં પર્સ રાખેલું અને કોઈ અજાણી સ્ત્રી ધારો કે 25 કે 26 વર્ષની સ્ત્રી અજાણી સ્ત્રી આવીને એ જે પર્સ જે છે એ ત્યાંથી ઉઠાવી ગઈ છે એવી અમને ત્યાંના કેમેરામાં જાણ થતાં એના અડધી કલાક કે પોણી કલાકમાં અમે ત્યાં અંદર બધી પૂછતાછ કરી કે કોઈ પાસે પર્સ છે કે નહીં અને પછી અમે વરાછા પોલીસ સ્ટેશનને ત્યાં પહોંચેલા છીએ। ત્યાં અમને પીઆઈ આરબી ગોજીયા સાહેબ તથા પીએસઆઈ સાહેબ એજી પરમાર સાહેબે ફૂલ સપોર્ટ કરીને 3 દિવસ સતત એના સ્ટાફે આશરે 300ની આસપાસ ટૂંકમાં કેમેરા ચેક કરીને રાત અને દિવસ એક કરીને અમને અમારી ટોટલી જે કાંઈ પણ રોકડ હતી તથા ટોટલી અમારું જે કાંઈ પણ સોનાના દાગીનાની જે કાંઈ ચોરી થઈ હતી એ બધું અમને ટૂંકમાં રિટર્ન આપેલું છે, જેનાથી અમે ખૂબ જ ખુશ છીએ। અમે પરમાર સાહેબ તથા પીઆઈ ગોજીયા સાહેબ તેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા આપણી જે ટીમ જે છે વરાછા ટૂંકમાં પોલીસ સ્ટેશનની ડી સ્ટાફ ટીમ તથા સર્વેલન્સ ટીમ એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।